વડોદરા શહેરમાં આવેલ પૂર અંગે વડોદરા કોર્પોરેશને હાર સ્વીકારી લીધી. કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ લોકોને સુફિયાણી સલાહ આપી કે પ્રશાસન સામે આરોપો કરવાના બદલે હવે પોતે પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂરો ન થાય ત્યાં સુધી ભારે વરસાદની વચ્ચે જીવતા શીખવું જોઈએ. ઘરમાં સેફ સ્ટે માટે ટ્યુબ રાખવી પડશે. મોટી સોસાયટી હોય તો તરાપાની વ્યવસ્થા કરવી પડશે. પોતાને ત્યાં ખાડા પૂરવા રોડા રાખે. એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ. એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય તો એકાદ તરાપાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે. તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે. તો વડોદરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. શીતલજી, તમે જે આ નિવેદન આપ્યું છે નાગરિકોને તકેદારી રાખવાની, આમાં નાગરિકો માટે શું સલાહ, શું સમજવાનું? આમાં એવું છે કે બેન, હું ડોક્ટર પણ છું, એમએ સર્જન છું. બરાબર. સમાજ સેવા મારો સ્વભાવ છે અને હું ચેરમેન પણ છું. બરાબર. એટલે આ નિવેદન જયારે એક મોટી બૃહદ સ્ટોરી ચાલતી હતી કે પૂર આવવાના કારણો શું, જેમાં હું એવું કહેતો હતો કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ અને અર્બનાઇઝેશન એટલે મલ્ટીફેક્ટોરિયલ પૂર હતું. તંત્રે પોતાની સજ્જતા બતાડી અને જેટલા કુદરતી આફત કોને કહેવાય કે જયારે માનવ સંસાધન ટાંચા પડતા હોય એને તો આપણે કુદરતી આફત કહીએ તો આપણે પૂર તરીકે ડિક્લેર કરતા હોઈએ. એટલે મારો ડોક્ટર તરીકે કહેવાનો આશય એવો હતો કે ઘરમાં ટ્યુબ હોય તો તમારો કોન્ફિડન્સ વધી જાય કે મરી નહીં જાવ. કારણ કે ફ્લડ પછી પોસ્ટ ફ્લડ સ્ટ્રેસ સિન્ડ્રોમના પેશન્ટો કે લોકોને બીક લાગતી હોય, એક ભયનો માહોલ હોય કે ભાઈ ગમે ત્યારે પૂર આવે અને મારા ઘરમાં પાણી ભરાઈ જાય. એટલે વડોદરામાં ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં 10-12 ફૂટ જેવું પાણી ભરાયું હોય, વિશ્વામિત્રી નદીના કિનારાના હોય. એટલે ત્યાં આગળ NDRF, SDRF ને પણ પહોંચવામાં તકલીફ પડી હતી. મેં એવું કીધું કે એક ઘરમાં આપણે સ્વિમિંગ પુલમાં જઈએ તરવા માટે તો 200 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીની આવી ટ્યુબો મળતી હોય છે કે જેને તમને સેફટીનો અનુભવ થાય. અને મારો કહેવાનો આશય કે અમે તંત્રની જવાબદારીમાંથી છટકવા નથી માંગતા. અમારું તંત્ર હજુ વધારે પ્રિપેરેશન કરશે અને એ બધા પોર્શન વિડીયોમાંથી ઉડાડી દેવામાં આવ્યા છે અને ખાલી ફક્ત અમુક સિલેક્ટેડ પોર્શન બતાવવામાં આવ્યો છે. આખો 4-5 મિનિટનો ઇન્ટરવ્યુ છે, આમાંથી પાછલો પોર્શન બતાવવામાં આવેલો છે. શીતલજી, હું આપને એ પૂછવા માંગીશ કે તમે કહો છો કે જેમ આપણે તરવા જઈએ ને રીંગની બધી તૈયારી લે, પણ અહીંયા તો લોકો ઘરમાં રહેવા માટે હોય છે અને તરવા જવું હોય તો એ સ્વિમિંગ પુલમાં જાય જ છે. બીજી વાત એ પણ નકારી ના શકાય શીતલજી કે પ્રશાસનની બેદરકારી 100% ને 101% છે કે જેના કારણે વિશ્વામિત્રીના પાણી બધે ફરી વળ્યા, લોકોના ઘરમાં આર્થિક નુકસાન પણ ગયું. ન માત્ર એક ડોક્ટર તરીકે પણ એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ આપની પાસે ઘણી બધી અપેક્ષા નાગરિકો રાખીને બેઠા હોય. સાચી વાત છે અને એ બધી અપેક્ષાઓ પ્રમાણે અમે કામ પણ કરતા હોઈએ છીએ અને હજુ વધારે પણ કરીશું. દિવસ રાત મહેનત કરવા પણ તૈયાર છે અને જે કોઈ તંત્ર સજ્જતા કરવાની છે એ અમે કરીશું. પણ જો ડોક્ટરનો જીવ અને માનવ સેવામાં આખી જિંદગી કાઢી હોય તો કોઈ માણસની એક જિંદગી પણ બચે તો એ બધા પ્રયત્નો કરતા મોટી છે. અને મારો કહેવાનો આશય એક નાનું સિમ્પલ સૂચન હતું. હાલો, હા સાંભળી, બોલો. એક સિમ્પલ સૂચન હતું. કોઈક મેં રૂલ કાઢ્યો હોય કે કોઈ કમ્પલ્સન કર્યું એવું પણ નહોતું કે ભાઈ જે નાગરિકોને ફાવે એવું હોય એ લોકો આવું કરે તો કોન્ફિડન્સ લેવલ તમારો પોતાનો વધશે. બાકી મારો કોઈ આશય તંત્રની જવાબદારી છટકવાનો કે લોકોને સલાહ આપવાનો કે સુખાની સલાહ આપવાનો હતો નહીં. છતાં લોકોને ના ગમ્યું હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું. શીતલભાઈ, લોકો તમારી પાસે અપેક્ષા રાખે, સ્વાભાવિક વાત છે, કારણ કે પ્રશાસન જ્યારે ટેક્સ વસૂલતી હોય, જ્યારે લોકો પાસેથી અપેક્ષા રાખતી હોય તો સામે લોકોને પણ એટલી જ અપેક્ષા હોય. એટલા માટે લોકો જો ટ્યુબ ટાયર રાખે તો ખરેખર એને ટ્યુબ લઈને જવું જોઈએ. તો તમે જેમ કીધું એમ સ્વિમિંગ પુલમાં ના જાય, ઘરમાં શું કામ એને ટ્યુબ ટાયર રાખવાની જરૂર પડે? આ એક મોટો સવાલ થાય. સાચી વાત છે, પણ મેં તમને એ કીધું કે ડોક્ટર તરીકે સમાજ સેવાના ભાવથી સૂચન આપ્યું. આપણે કોવિડ આવ્યું તો આપણે બધા N95 માસ્ક પહેરતા હતા, ઘરમાં સેનિટાઈઝર રાખતા હતા. તો સરકાર ઘરમાં નહોતી આપવા આવતી છતાં આપણે રાખતા હતા. કેમ કે આપણે બચવું હતું. એટલે આ એક મેં પ્રોએક્ટિવ રેઝિલિયન્ટ સોસાયટી બનાવવાના ભાગરૂપે સ્ટેટમેન્ટ આપેલું છે કે તંત્ર પણ સજ્જ હોય, નાગરિકો પણ સજ્જ હોય તો ભવિષ્યમાં આવી કુદરતી હોનારતો આવે તો થોડું ઘણું
આપણે પણ સજ્જ રહીએ, આટલો આશય હતો. અને આ બધી વસ્તુ ખૂબ સસ્તી હોય છે, એટલે કે મેં કઈ કરોડો કે લાખો રૂપિયા ખર્ચો કરવાનું કોઈ કીધું. વાત કરોડો લાખોની નથી, વાત સેફટીની છે. નાગરિકો સુવિધા માટે પણ અપેક્ષા રાખીને બેઠા મેં હોય શું ને. કીધું, હા, હું એવું જ કહું છું કે સેફટી અને સુવિધા માટે સરકાર અને તંત્ર સજ્જ છે. જી પરંતુ એક નાનું સૂચન હતું કે નાગરિકના ઘરમાં ટ્યુબ હોય તો તમને કોન્ફિડન્સ રહે કે ભાઈ આ ગમે તેવું પૂર આવે તો મરી નહીં જાવ. કારણ કે શીતલજી. ટ્યુબના સહારે આપણે બચી શકાશે. આપ પણ માનો કે આપણા ઘરમાં ટ્યુબ હોય ને ના હોય અને તમારા ઘરમાં પાણી ભરાતું હોય તો તમારો કોન્ફિડન્સ લેવલ કેટલો વધી જાય. એટલે ડોક્ટર હોવાના નાતે મેં નિવેદન આપ્યું છે, જી. પણ પોલિટિકલ ચેરમેન હોવાના લીધે કદાચ લોકોએ આને રોંગ પ્રોસેસ કર્યું છે. લોકોએ રોંગ પ્રોસેસ કર્યું હોય તો આઈ સે સોરી. થેન્ક યુ સોરી કહેવા માટે પણ. શીતલભાઈ, આપનો આભાર અમારી સાથે વાત કરવા બદલ. આપણી સાથે કોંગ્રેસ નેતા અમીબેન રાવત પણ જોડાઈ ચૂક્યા છે. અમીબેન, શીતલભાઈનું જે નિવેદન છે, આપ આ નિવેદનને કઈ રીતે મૂલવશો? સૌપ્રથમ તો આ બહુ લાર્જર સ્કેલે શહેરના આખા ડેવલપમેન્ટની વાત છે. જે રીતના વડોદરા શહેર 8 ઇંચ વરસાદમાં સંપૂર્ણપણે ડૂબી ગયું, 24 જણના મૃત્યુ થયા, લગભગ અંદાજ નથી મારી શકાતો પણ 25,000 કરોડનું વડોદરાવાસીઓને નુકસાન થયું છે. અને અત્યારે વરસાદમાં ટીપું પડે કે વાદળ આવે તો વડોદરાવાસીઓ ફફડતા થઈ ગયા છે. એ રીતની હાલત વડોદરા શહેરની 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ છે. બેફામ આડેધડ બાંધકામ પરવાનગીઓ, ટીપી સ્કીમ, વિશ્વામિત્રી ટીપી, કોતરો પૂરી નાખવાની, કાંચ પૂરી નાખવાના, તલાવો પૂરી નાખવાના, અને હવે પાણી ક્યાં જવાની જગ્યા નથી એટલે પાણી લોકોના ઘરોમાં ભરાય છે. ત્યારે હવે એનું સોલ્યુશન લાવવાની જગ્યાએ તંત્ર જો આ રીતની સુફિયાણી સલાહ આપતી હોય તો આ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે મને અત્યારે. કારણ કે વડોદરા શહેરને અત્યારે જરૂર છે વિશ્વામિત્રીના દબાણ ખોલવાની. અમે અનેક વર્ષોથી આ વસ્તુ કહેતા આવ્યા છે, પણ આ તંત્રમાં કોઈની રાજકીય હિંમત થતી નથી કે આ રીતના દબાણો ખોલે. કારણ કે એમાં કરોડોનો ભ્રષ્ટાચાર કરેલા છે, બિલ્ડરો પાસે પૈસા લીધેલા છે, અને ફક્ત શીતલભાઈ એમના અગાઉના તમામ સ્ટેન્ડિંગ ચેરમેન, મેયર 30 વર્ષમાં જે બી ભારતીય જનતા પાર્ટીના બન્યા છે, તમામ આના માટે રિસ્પોન્સિબલ છે. કોઈએ આ બાબતે ધ્યાન નથી આપ્યું. આજ દિવસ સુધી વિશ્વામિત્રી નદી બાબતે કોઈ ચિંતા કે કોઈ પ્રોજેક્ટ વડોદરા શહેરની બહાર મુકાયો નથી. પૂર આવ્યા પછી મોટી મોટી વાતો, થોડીક જાહેરાતો થાય, પણ એ જાહેરાતો ત્યાં અંત આવી જાય છે. આજ દિવસ સુધી વિશ્વામિત્રી ડેવલપમેન્ટ માટે એક પ્રપોઝલ વડોદરા શહેરની બહાર નથી ગયું. તો આ ભારતીય જનતા પાર્ટીના શાસકો જે ભ્રષ્ટાચાર કરે છે એના સિવાય વિશ્વામિત્રી માટે એમને ચિંતા શું કરી? હજી બી સલાહ એવી આપે છે કે ઘરમાં તરાપાને ટ્યુબ વસાવી લો, પણ હજી વડોદરા શહેરના નાગરિકોને આ પૂરમાંથી બચાવવાની વાત નથી કરતા. જી અને વડોદરા શહેરના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનને આ માનવ સર્જિત પૂરમાં જેમાં 24 લોકોનો જીવ ગયો, ટેકનિકલી તો એ લોકોએ રાજીનામા આપી દેવા જોઈતા હતા, કારણ કે દે કુડ નોટ મેનેજ ધ સિચ્યુએશન. અત્યારે જે લોકોનો આક્રોશ છે, આક્રોશ એના માટે છે કે તંત્ર ટોટલી નિષ્ફળ નીવડ્યું છે. નથી પ્રી ડિઝાસ્ટરમાં એમને કઈ કામ કર્યું, નથી પોસ્ટ ડિઝાસ્ટર ને હજી બી આને આવનાર ભવિષ્ય માટે મિટિગેશનની વાત નથી થતી. લોકોને આ ફરીથી પૂર આવશે એના માટે તૈયાર થવાની અને તૈયાર રહેવાની વાતો થઈ રહી છે. એટલે ભવિષ્યમાં પૂર આવવાના છે, નિશ્ચિત છે. હજી 5 વર્ષ કઈ નહીં થાય, કારણ કે અત્યારે તમે જોશો તો વિશ્વામિત્રીમાં 3 લાખ ચોરસ ફૂટ દબાણ ઝોન ફેર કરીને એને રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવા માટે તો ભારતીય જનતા પાર્ટીના રાજ્ય સરકારમાંથી દબાણ છે, ને એમાંથી 75,000 ચોરસ મીટર જમીનનું તો નોટિફિકેશન બહાર પડી ગયું છે. એટલે બીજી 75,000 ચોરસ મીટર 63ની જગ્યા ઝોન ફેર થાય, હજી વધારે દબાણ થાય, એટલે આવનાર પૂર તો આનાથી બી ભયાનક હશે. ને એનું આ ઇન્ડિકેશન છે કે આવનાર દિવસમાં તમે તરાપા, ટ્યુબ અને બોટ વસાવી જ લો, કારણ કે અમે તંત્ર તો કઈ કરવાના જ નથી, એ નિશ્ચિત છે. જી હજી વધારે દબાણ થવાનું છે વડોદરામાં. જી અમીબેન, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ.